હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો શ્રી ઉમિયાજી ફરસાણ સ્વીટમાં તમારું સ્વાગત છે. હવે આજથી આપણો પહેલો વ્લોગ ચાલુ થાય છે. હું તમને આ વિડીયોમાં ઇન્ટ્રોડક્શન આપીશ કે કોણ અહીંયા કામ કરે છે અને શું છે. એની પહેલાં જોઈ લો, અત્યારે આપણે જાંબુ બને છે. આજે શિવરાત્રી છે, તો સ્પેશિયલ આપણે જે ઉપવાસમાં પણ ખાઈ શકે એવા જાંબુ બનાવવાના છે. અને સાથે સાથે જો આપણે અત્યારે પેંડા પણ બની ગયા છે, એ પણ આપણે ઉપવાસમાં ખાઈ શકીએ. તો મારું નામ ગૌતમ છે અને હું શ્રી ઉમિયાજી ફરસાણી સ્વીટમાં કામ કરું છું. તો હવે આપણે જોઈએ અહીંના ઓનર. આ છે લલિતભાઈ, જે શ્રી ઉમિયાજી ફરસાણી સ્વીટના ઓનર છે. પછી છે આ ભાઈ છે વાસુભાઈ, જે શ્રી ઉમિયાજી ફરસાણી સ્વીટમાં તમારે પ્રોડક્શન મેનેજર છે, બરાબર. અને આ એક ભાઈ છે જે છે જિજ્ઞેશભાઈ, જે શ્રી ઉમિયાજી ફરસાણી સ્વીટમાં એ પણ પ્રોડક્શન મેનેજર છે. તો આ બંને ભાઈ આપણે પ્રોડક્શનનું કામ કરે છે. હું જે છું સેલ્સનું કામ કરું છું, અને જે ઓલા ભાઈ હતા એ ઓનર છે. તો અત્યારે આપણે ચાસણી થઈ ગઈ છે, બરાબર. જો હું તમને બતાવું, આ રહી, બરાબર. હવે આપણે સ્પેશિયલ માવાના બનાવવાના છે, જેમાં હું તમને બતાવું. જો આ સ્પેશિયલ ગાયનો માવો આવે, એકદમ શુદ્ધ, આમાં કોઈ પણ જાતની મિલાવટ ના આવે, બરાબર. હવે આપણે એને ખમણશું. જો આમાં મિત્રો, હવે જો આપણે આ માવો થઈ ગયો છે, બરાબર. હવે આગળની પ્રોસેસ હું તમને બતાવું. જોડાયેલા રહેજો મારી હારે, બરાબર. આ માવો થઈ ગયો છે અને હારવાર ચાસણી જો આપણે થોડીક ઠારવાની છે, ચાસણી હલાવીને, બરાબર. હવે ધીમે ધીમે ઠરશે અને અહીંયા માવો થઈ ગયો. હવે આપણે આ મિક્સ કરશું. હાલો, જો હવે આપણે મિક્સ કરીને થોડા ઠંડા પાણીમાં આને માવાને બાંધી લેશું. જો બરાબર, પાણી લેતા આવું. હવે જો આપણે આવી રીતના નાના નાના ગોળિયા કરી નાખવાના છે, બરાબર. આ નાના નાના ગોળિયા થઈ જાય, બરાબર, એટલે આપણે આની નાની નાની ગોળંડીઓ કરી દેવાની, બરાબર. એ હમણાં હું તમને બતાવું કે કેવી આપણે કરવાની. આ જો આપણે ગોળી વારવા બેસી ગયા છીએ. બહુ નાની નહીં ને મોટી એ રીતની ગોળી વારવાની છે. ને આપણે ડીશે બધું ધોઈને લઈ લીધું છે, જેથી ઉપવાસમાં ચાલી શકે. જો હવે બધા મહારથીઓ બેસી ગયા છે હવે ગોળીઓ કરવા, બરાબર. ચાલો, હવે આજે ગોરંડીઓ નાખી હતી એ હવે આપણે તેલમાં નાખી દેવાની છે, બરાબર. 2 ડીશ થઈ ગઈ છે. હવે આપણે આને ફેરવવાનું, બરાબર. ચક્કર 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 ફેરવો હવે ધીમે ધીમે. હાલો, હું એકવાર ફેરવી દઉં છું. બરાબર, આપણે બધાની સેફટી રાખીને ફેરવવાનું ધીમે ધીમે. શું કેવું? રેડી ને કાકા? રેડી ને? જો તો ખરા અહીંયા. તો વાંધો નહીં, હજી એકવાર ફેરવી નાખો. હાલો, એકવાર ફેરવી નાખો. જો આ પાછું ફેરવી નાખ્યું. હવે ફેરવા ના પડી આપણે. શું કામ? માપે તેલમાં પકાવવાના છે, એટલે અંદર તમારે ગાંઠ ને એવું બધું ના રહીએ, બરોબર. હવે સીધા ગેસ ઉપર જાહે, બરોબર. ગેસ કરીને હવે આને આપણે ધીમે ધીમે હલાવવાના. જો હવે માપે તેલમાં હલાવવાના છે આવી રીતના,
બરોબર. હું એકવાર હલાવું ધીમે ધીમે. હાવ નિરાતે હલાવો, નકર આ ફાટી જવાની બીક લાગે આપણે આમ. લાસ્ટ થઈ જાય. ફાટી જાય એટલે ક્રેક થઈ જાય આમ બોમની જેમ ના ફાટે કઈ. હવે આને કલર લાવવાનો આપણે, બદામી કલર ના થઈ જવા દઈએ ત્યાં સુધી એવી રીતના ધીમે 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 ધીમે. જો મિત્રો કેવા બદામી થઈ ગયા છે, બરોબર. આમાં ઘણા લોકો એસન્સ ને કલર ને એવું બધું નાખે, પણ આપણે એવી કાંઈ કોઈ પણ જાતની વસ્તુ નાખી નથી, બરોબર. તો હવે થઈ ગયા ને હવે આ ગયા સીધા ચાસણીમાં, બરોબર. ચાસણીમાં ગયા અને જો હવે આવી રીતના હલાવવાના. વિડીયો ઉતરતો હોય અને એની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાનું કામ કરે છે આ ભાઈ, બરોબર ને. આ બરોબર. જો આવી રીતના આખા જાંબુ થાય. પાણી ચાલુ કરી દેજે દીકા, નળ નીચે રાખી. જો હવે અહીંયા પાછી ગોરંડી થઈ ગઈ ને પાછા તેલમાં જાહે. આ તો આપણા જાંબુની રેસીપી. હવે ધીરે ધીરે આપણે છે ને ડેઈલી બ્લોગ પણ ચાલુ કરશું, બરોબર. અત્યારે મેં તમને અત્યારે ગુલાબજાંબુની રેસીપી બતાવી, બરોબર. હવે જો અહીંયા આપણે ફરસાણ ને એવું બધું છે, બરોબર. ધીમે ધીમે આપણે ડેઈલી બ્લોગ પણ ચાલુ કરશું. હવે આના પછી આપણે અડદિયા બનાવવાના છે, બરોબર. પછી પેંડાની પણ હું તમને બતાવીશ કે કઈ રીતના બને. આ પેંડા પણ તમે ઉપવાસમાં ખાઈ શકો, બરોબર. પછી આપણે ત્યાં મોહનથાળ છે, ખજૂર પાક છે.